એક પરિવારના 7 સભ્યો છે એમણે સુસાઇડ કરેલાનો મેસેજ હતો અને સ્થળ ચેક કરતા એમણે 7 જણે સુસાઇડ કરેલાની વિગત જાણી આવી છે. એમાંથી એક જણે હેંગિંગ કરેલું છે અને બાકીના જે 6 જણા છે એમણે કોઈ પોઈઝનસ વસ્તુ લીધી હોય એવું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે અને આ બાબતે એમણે જે લખાણ લખ્યું છે તો એ બાબતે વેરીફાઈ કરવાની કાર્યવાહી ચાલુ છે. લખાણમાં એમણે કોઈનું નામ નથી ઉલ્લેખ્યું પણ એમને કોઈ પ્રશ્ન પૈસા ઉધાર હશે એ લેવાના બાકી છે એવું રીઝન કારણ થઈ શકે આર્થિક સંકળામણ મોસ્ટલી થઈ શકે. સર કયો પરિવાર છે કામ ધંધો કરતો હતો? પરિવાર છે એ જે ગુજરનાર છે એ પોતે ફર્નિચર બનાવવાનું કામકાજ છે અને સુપરવાઇઝર છે. એમની નીચે બધા 30 થી 35 માણસો કામકાજ કરે છે. ઘટના કઈ રીતે ખબર પડી? કંટ્રોલમાં મેસેજ આવેલો છે. એટલે ઓવરઓલ જે 7 લોકોના ડેથ છે તેના અંદર મોતના અલગ અલગ રીઝન અત્યારે પ્રાથમિક જો તમે આપને કહ્યું કે એક જણનું હેંગિંગ છે અને બાકીના પોઈઝનસ વસ્તુ હોય એવું જણાય છે. કોઈ આર્થિક પરિસ્થિતિનો પ્રોબ્લેમ એવું કઈ હતું? પેલા નોટના અંદર જે ઉલ્લેખ છે તેની વાત આ નોટના આધારે ઉલ્લેખ કહી શકાય, બાકી તપાસ આવશે. કોણ હતા જે પૈસા નહીં આપતા હતા? એવું કોઈ નામ નથી ભાઈ અને એવી કોઈ વિગત પણ હવે મળેલી નથી.